નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. આગામી 2 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની સંભાવના. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. 6 અને 7 જૂને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों रीजन में ही। और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में। અમદાવાદમાં વાદળછાયું આકાશ રહેશે. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 40 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે. अहमदाबाद के लिए मेनली जो अब स्काई रहेगा जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है. 1-2 स्पेल आपका हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा. उसके साथ बिजली की मतलब मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है आज अहमदाबाद में. और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. તો આગામી 7 દિવસ રાજ્યમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં. દરિયાકાંઠાના વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે. 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. રાજકોટ 42.9 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન અહીંયા નોંધાયું છે. અમદાવાદમાં 42.2 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. अधिकतम तापमान का स्थिति रहेगा हफ्ता में 7 दिन में कोई बड़ा बदलाव नहीं रहेगा अभी अधिकतम तापमान में. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पवन चलने का स्थिति रहेगा. स्टीप प्रेशर ग्रेडियंट के कारण पवन का जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट होने का संभावना रहेगा. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 42.9 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 39.6 डिग्री सेंटीग्रेड, अमरेली में रिकॉर्ड हुआ है 41.7 डिग्री सेंटीग्रेड. ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર. 2 થી 3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું. વાયુ વેગે વધી ચોમાસાની અરબ સાગરની શાખા. કેરળમ થઈને છેક કર્ણાટક પહોંચ્યું ચોમાસું. ગોવા અને મહારાષ્ટ્રના દરવાજે ટકોરા મારી રહ્યું છે ચોમાસું. હાલ ચોમાસું ગુજરાતથી અંદાજે 850 કિલોમીટર જેટલું દૂર છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ચોમાસાને આગળ વધવા માટે આગામી 2 થી 3 દિવસ અત્યંત અનુકૂળ સ્થિતિ છે. અને આ 2-3 દિવસમાં ચોમાસું આગળ વધીને ન માત્ર ગોવા પરંતુ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પહોંચવાની સંભાવના છે. મતલબ કે આગામી 2-3 દિવસમાં ચોમાસું અંદાજે 400 કિલોમીટર જેટલું અંતર કાપીને ગુજરાતની નજીક આવી શકે છે. ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને એક મોટું અનુમાન પણ વ્યક્ત કરાયું છે. હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કરતા કહ્યું છે 23 જૂન આસપાસ ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી. મુંબઈમાં 10 થી 11 જૂને પહોંચી શકે છે ચોમાસું. 13 જૂન આસપાસ પણ સર્જાશે અનુકૂળ સ્થિતિ. કેરળમ બાદ હવે ગુજરાતમાં મેઘરાજા ક્યારે પધરામણી કરશે તેની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાના આગમનની પ્રબળ શક્યતાઓ 20 જૂન બાદ જ જોવા મળી રહી છે. આગામી 10-11 જૂને ચોમાસું મુંબઈ સુધી પહોંચવાની સંભાવના છે. વધુમાં અથરિયા શેટ્ટીએ ઉમેર્યું કે વધુ પડતી સંભાવના 23 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચે એવી જ છે. પરંતુ જો અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં અનુકૂળ સ્થિતિ સર્જાશે તો બની શકે કે 13 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે. જો કે આ પ્રકારની શક્યતા અત્યંત નહિવત હોવાની પણ સ્પષ્ટતા તેમણે કરી. એકંદરે તેમના અનુમાન મુજબ 23 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. જો 13 જૂને સિસ્ટમ અનુકૂળ રહેશે તો પણ વધારે મજબૂતાઈ સાથે એન્ટ્રી નહીં થાય. परिस्थिति अनुकूल रही तो मुंबई में भी लगभग 10-11 जून के आसपास मानसून दस्तक दे सकता है. लेकिन इसके बाद में जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है. और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा. तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं. ऑनसेट का एक सिस्टम यानी एक ऑनसेट वॉर्टेक्स बोलते हैं जिसे, जो खासकर जब मानसून के आगमन के समय होती है तो
पश्चिमी तट के पास में वॉर्टेक्स से बनती है और ये धीरे धीरे मानसून के जो हवाएं हैं उनको ऊपर की तरफ उत्तर की तरफ खींचती है। तो अगर ये वॉर्टेक्स सही जगह पे बना यानी लगभग गुजरात दक्षिण कोंकण के इलाके में बना और थोड़ा महाराष्ट्र के तट के मुंबई के आसपास से गुजरा तो हो सकता है कि जो एकदम दक्षिण गुजरात के इलाके यानी जो वलसाड दमन और अगर परिस्थितियां अनुकूल रही तो सौराष्ट्र के यानी जो गिर सोमनाथ और जो भावनगर के जो तटीय क्षेत्र हैं उन क्षेत्रों में लगभग 13 जून के आसपास ऐसी एक धीमी मानसून की करंट पहुंच सकती है। लेकिन मेरे विश्लेषण के हिसाब से ऐसा लग नहीं रहा है कि ये ज़्यादा ताकतवर रहेगा। तो इसीलिए अगर धीमी करंट पहुंच भी जाए एकदम दक्षिणी गुजरात के इलाकों में लेकिन उसके बाद में फिर एक बार मानसून की आगे बढ़ने की स्थिति रुक जाएगी तो फिर लगभग 20 जून या उसके बाद ही हम और बढ़ोतरी देख सकते हैं मानसून की गुजरात में। दक्षिण गुजरात और सौराष्ट्र के इलाकों में लगभग 23 जून के आसपास में आगमन लग रही है और फिर पूरे गुजरात को कवर करते करते जून का अंत या जुलाई 1 या 2 तारीख तक भी हो सकती है। तो इस बार अभी अगर जो मैं आज की अगर परिस्थितियां देखूं तो ऐसे लगभग वैसी परिस्थिति लग रही है यानी कि जो दक्षिण गुजरात और दक्षिणी क्षेत्र हैं उनमें शायद अभी अगर अगले हफ्ते परिस्थितियां अनुकूल रही तो एक कमजोर करंट के माध्यम में मानसून की प्रवेश हो सकती है। लेकिन उसके बाद में फिर मानसून रुकेगा ही तो फिर उसका आगमन में और देरी होगी और आगे बढ़ते बढ़ते फिर और डिले होगा। तो इसलिए जून के अंत तक या जुलाई की शुरुआत में यानी लगभग 30 जून से 1 या 2 जुलाई के बीच में पूरे गुजरात को कवर करने की परिस्थितियां लग रही। ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। દિલ્હી સહિત નોઈડાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો જાણે કે ચોમાસું પૂરબહારમાં ખીલ્યું હોય એવા માહોલ સાથે ભારે વરસાદ ખાબક્યો। તો શિમલામાં પણ વરસાદી માહોલ છવાયો છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા પણ દ્રશ્યો સામે આવ્યા। તો એક તરફ નોઈડા અને દિલ્હીમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું તો બીજી તરફ શિમલામાં પણ ધોધમાર વરસાદ પડ્યો અને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા। તો હાલ ચોમાસું જે છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને કેટલીક જગ્યાએ થંડરસ્ટોર્મની પણ અસરો દેખાઈ રહી છે। અમદાવાદ ખાસ હવે આણંદની વાત। આણંદના બોરસદના અલારસા ગામે વૃક્ષ ધરાશાયી થયું છે। અલારસા બસ સ્ટેન્ડ પાસે દુર્ઘટના સર્જાઈ। વૃક્ષ નીચે દબાઈ જતા ટેમ્પો ચાલકનું મોત થયું જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। રિક્ષા ટેમ્પો અને ફ્રૂટની લારીને ભારે નુકસાન થયું। ગામજનોએ હાથ ધરી બચાવ કામગીરી। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। વૃક્ષ નીચે દબાઈ જતા ટેમ્પો ચાલકનું મોત થયું। બોરસદના અલારસા ગામનો આ બનાવ છે જ્યાં એક વૃક્ષ ધરાશાયી થયું। બસ સ્ટેન્ડ પાસેનો આ બનાવ છે। વિશાળ વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું। ખેડામાં સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનું એક કૌભાંડ સામે આવ્યું। જીપીસીબી ઊંઘતી રહી અને એલસીબીએ સફાટો બોલાવ્યો। રસિકપુરામાં આવેલી એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા। અહીંયા કેમિકલવાળું ગંદુ પાણી નદીમાં છોડાતું હોવાનો ખુલાસો થયો। આ ગંદુ પાણી પાઇપલાઇન મારફતે નદીમાં છોડાતો હોવાનો પર્દાફાશ થયો। એલસીબીની કાર્યવાહી બાદ જીપીસીબી અધિકારીઓ પહોંચ્યા। પર્યાવરણને નુકસાન પહોંચાડવાના મામલે ગુનો દાખલ કર્યો। ફેક્ટરી માલિક શકીલ હુસૈન ચૌહાણની શોધખોળ ચાલી રહી છે। અમરેલીમાં બીમારીને કારણે સિંહણનું મોત થયું। સરસિયા રાઉન્ડના લુવારિયા વીડીમાં આ મોત થયું હતું। 2-3 દિવસથી બીમાર હતી સિંહણ। આ સિંહણના મોતને લઈ ધારી ગીર પૂર્વના ડીસીએફ એસીએફ કક્ષાના અધિકારીઓએ ભેદી મૌન પણ સેવ્યું છે। મૃતક સિંહણ છેલ્લા 2 દિવસથી કૃષ્ણનગર અને લુવારિયા વિસ્તારમાં બીમારીથી પીડાઈ રહી હતી। મૃતક સિંહણ ગર્ભવતી હોય અને કોઈ બીમારીના કારણોસર મોત થયું છે। ગાંધીનગર પીસીસીએફ જયપાલસિંહ રાઠોડે જણાવ્યું છે કે સિંહણ પ્રેગ્નન્સીમાં બચ્ચા અંદર જ મોત થતા તેના કારણે સિંહણનું પણ મોત થયું છે। તો બીમારીના કારણે સિંહણનું મોત થયું છે। હવે વધુ માહિતી મેળવીએ। અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે। રાજન, આમ તો અમરેલીમાં સિંહના મોતને લઈને ઘણો વિવાદ પણ રહ્યો, સરકાર તરફથી પણ નિવેદન આવ્યું। હવે વધુ એક સિંહણનું મોત થયું છે। આ અંગે વન અધિકારીઓ શું કહે છે? પંકજ, આમ જોવા જઈએ તો સિંહોના કમોત થવાનો સિલસિલો હજુ યથાવત છે। છેલ્લા કેટલાક દિવસોમાં 10 થી વધુ સિંહોના ભેદી બીમારીના કારણે મોત થયા હોવાના સમાચારો સતત આવી રહ્યા છે। આજે
વધુ એક સિંહણનું મોત થયું છે, પરંતુ સૌથી દુઃખદ બાબત એ છે કે આ સિંહણ છે ગર્ભવતી હતી, તેના ગર્ભમાં 2 બચ્ચા હતા અને આ સિંહણનું મોત થયું છે. એટલે એકંદરે કહી શકાય કે 3 સિંહોના મોત થયા છે. આ જે ઘટના બની છે એ લુવારિયા અને કૃષ્ણગઢ વચ્ચે ઘટના બની છે. જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ સિંહણ છે છેલ્લા 2-3 દિવસથી બીમાર હાલતમાં એ વિસ્તારમાં હતી અને આખરે તેનું મોત થયું છે. જોકે સૌથી મોટી વાત એ છે કે સ્થાનિક વન વિભાગના અધિકારીઓ આ મુદ્દે કશું જ બોલવા તૈયાર નથી, પરંતુ ગાંધીનગરથી આ સમગ્ર ઘટનાને પુષ્ટિ મળી છે. બીજી તરફ જે રીતે સિંહોના મોત થાય છે અને વન વિભાગમાં સ્ટાફની ઘટ પણ પડી રહી છે, તેના કારણે પણ સિંહોનું અસ્તિત્વ જોખમમાં હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હવે થઈ રહ્યું છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. વાત હવે સુરતની. સુરતમાં ડેટિંગ એપથી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું. આરોપીએ પોતે હિન્દુ અને અપરિણિત હોવાનું કહીને મિત્રતા કેળવી લગ્નની વાત આવતા જ સંબંધ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો. આરોપી અને હાલ એક બીજા મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, તેના પર નજર કરીએ તો રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ જે છે એ હવે મોંઘા થશે. અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું થશે. ઘર ખરીદનારાઓના બજેટ પર અસર થશે. ક્રેડાઈએ ભાવ વધારાના સંકેત આપ્યા છે. અમદાવાદમાં હવે ઘર ખરીદવું મોંઘું થશે. પ્રોપર્ટીના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવશે. હવે ક્રેડાઈએ ભાવ વધારાના સંકેત આપ્યા છે. પ્રોપર્ટીના ભાવમાં તોતિંગ વધારો થશે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ મોંઘા થશે. સતત વધતા બાંધકામ ખર્ચને કારણે બિલ્ડર્સમાં ચિંતા વધી હતી. બિલ્ડર્સ એસોસિએશનની સરકારને ચીમકી, જો રાહત નહીં મળે તો પ્રોપર્ટીના ભાવમાં વધારો ઝીંકાશે. નવા અને ચાલુ પ્રોજેક્ટના ભાવ વધતા ગ્રાહકોના બજેટ પર અસર પડશે. રિયલ એસ્ટેટનું જે કન્સ્ટ્રક્શન જે વ્યવસાય છે એની અંદર અમારી જે કોસ્ટ છે એ ઘણી બધી ડિસ્ટર્બ થયેલી છે અને ઘણા બધા મટીરિયલના ભાવ 50% સુધી બી વધ્યા છે. તો આનું એવરેજ કોસ્ટ કરીને અને કેટલો ભાવ વધારો એકચ્યુઅલ અમને કરવું પડશે એનું કેલ્ક્યુલેશન ચાલુ છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે 1 જુલાઈથી 100% ભાવ બધાએ વધારવો પડશે જ. 1 જુલાઈની અમે લોકો ડેટ ડિક્લેર કરેલી છે. એ ડેટ પ્રમાણે અમે લોકો કેલ્ક્યુલેશન કરીને અને નેક્સ્ટ સ્ટેપ જે લેવો હશે એ અમે લોકો લઈશું. બધા બિલ્ડરોએ ભેગા થઈને આ ડિસિઝન લીધું છે સો દેટ જેને જે મકાન લેવો હોય જૂની તારીખમાં આજની તારીખમાં એ લઈ શકે, એના માટે આપણે કર્યું છે. અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. તો રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ એક મહત્વપૂર્ણ ખબર. ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે. ગૌતમ, ઉમેદવાર જાહેર થયા છે, શું વધુ અપડેટ? જી બિલકુલ, 10 રાજ્યોની અંદર 24 રાજ્યસભાની બેઠકોની જે ચૂંટણી યોજાવાની હતી તે અંતર્ગત ગુજરાતમાં પણ 4 જેટલી બેઠકોની જે રાજ્યસભાની ચૂંટણી જે છે તે યોજાવાની છે, એટલે કે ટર્મ પૂર્ણ થઈ રહી છે અને આ 4 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ વિજેતા જે છે તે બની શકે તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારે સંખ્યાબળ જોતા 4 બેઠકો ભારતીય જનતા પાર્ટી હાંસલ કરે તે પ્રકારના જે શક્યતા પૂર્ણ સેવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરી દીધા છે. જે અંતર્ગતની વાત કરીએ તો રાજુ શુક્લાનું નામ જે છે તે જાહેરાત કરવામાં આવી છે અને તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ મોહર મારી છે. ત્યારે મુકેશભાઈ રાઠવા જે દક્ષિણ ગુજરાતમાંથી તેમને પણ તક આપી છે અને તેમને પણ તેમનું નામ જે છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મુકેશ રાઠવા એટલે કે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ રમીલાબેન બારા જે એસટી સમુદાયમાંથી આવતા હતા અને તેમના સ્થાને એસટી ઉમેદવાર તરીકે ફરી એકવાર નવા ચહેરાને તક આપી છે, એટલે કે મુકેશ રાઠવાને તક આપી છે. એ જ રીતે વાત કરી રાજુ શુક્લાની, તો જે કહી શકાય કે રાજુ શુક્લાને તક મળી છે. એ જ રીતે માનસી પરમારને પણ તક જે છે તે આપવામાં આવી છે. તેમનું નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જીતેન્દ્રભાઈ બેગજીભાઈ કંજારિયા જે છે તેમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્રમાંથી, મધ્ય ગુજરાતમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી આ ચહેરાઓને તક આપવામાં આવી છે અને આ રીતે ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવારો જે છે તેમને નામની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું એ છે કે 4-4માં નો રિપીટ થિયરી જે છે તે પણ રાજ્યસભાની ચૂંટણી અંતર્ગતની જોવા મળી રહી છે. 4 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય તે પ્રકારે લાગી રહ્યું છે. અનેક નામોને અટકળ ચાલતી હતી, તે નામો ઉપર પૂર્ણ વિરામ
મુકાઈ દીધું છે અને ભારતીય જનતા પાર્ટીએ અત્યારે હાલ નામો જાહેર કર્યા છે તેમાં એક બ્રાહ્મણ, એસટી, ઓબીસી ના ચહેરાને તક આપી હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગૌતમ, ખાસ તો જીતેન્દ્ર કંજારિયા અને રાજુભાઈ શુક્લા, આ બંને જે નામો આવ્યા છે એ એમની પૃષ્ઠભૂમિ કયા પ્રકારની રહી છે બંનેની? પછી બિલકુલ આમ જોવા જોઈએ તો ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા છે અને તેમના નામ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા મોહર જે છે તે મારવામાં આવી છે અને તે પ્રકારની વાત સામે આવી રહી છે. એટલે કે જે પ્રકારની વર્તમાન પરિસ્થિતિની અંદર જે થિયરી હતી તે થિયરીના આધારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહોર મારવામાં આવી છે. એટલે કે નરહરી અમીન જે છે તેમની ટર્મ પૂરી થઈ રહી છે, રમીલાબેન બારા જે છે તેમની ટર્મ પૂરી થઈ ચૂકી છે, રામ મોકરિયાની ટર્મ પૂરી થઈ ચૂકી છે અને શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના સાંસદ જે છે તેમની ટર્મ પૂરી થઈ ચૂકી છે. એટલે કે સંખ્યાબળ જોતા આ ચારેય સમીકરણોના આધારે આ ચારેય નેતાઓની જીત પ્રબળ લાગવામાં આવી રહી છે. તે પ્રકારે રામ મોકરિયા બ્રાહ્મણ સમુદાયમાંથી એટલે કે તેમના સ્થાને આ રાજુ શુક્લાને તક જે છે તે આપવામાં આવી છે અને તે પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી એ તેમને પ્રાધાન્ય આપ્યું હોય તે પ્રકારે લાગી રહ્યું છે. માનસિક પરમાર જે છે તેમને પણ જે છે મળ્યું કે જીતેન્દ્રસિંહ કંજારિયા જે છે તે ઓબીસી સમુદાયમાંથી આવે છે, સૌરાષ્ટ્રનો દિગ્ગજ ચહેરા તરીકે પણ તેમનું નામ જે છે તે ચર્ચાતું હોય છે અને તેમને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. એટલે કે હવે રાજ્યસભાના ઉમેદવારો જાહેર કરતી નથી. આ ઉપરાંતની વાત કરીએ તો જે અરુણાચલ પ્રદેશ છે, ગુજરાત, મધ્યપ્રદેશ, મણિપુર, રાજસ્થાન ને ઓડિશા આ તમામ જે રાજ્યો જે છે તેમાં પણ અને તેમના નામોની અંતર્ગતની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતના ચાર બેઠકો ખાલી થઈ છે અને ચારે બેઠકમાં જે સાંસદોની ટર્મ પૂરી થઈ છે અને ચારે સાંસદોની ટર્મ પૂરી થતા ચારેના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગૌતમ, જે નામોની સંભવિત નામોની જે ચર્ચા હતી એમાંથી આ ચાર જે ડિક્લેર થયા છે એક પણ નામ એવું છે કે જે સંભવિતમાં હતું અને એમાં આવ્યું હોય? બિલકુલ આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જે છે તે સસ્પેન્સની અંદર માહિર છે. જે લોકોના નામ ચર્ચાતા હોય છે અને તેમને પ્રાધાન્ય ન મળતું હોય છે આવું અનેક વખત જોવા મળતું હોય છે. અનેક વખત એવું પણ બનતું હોય છે કે જેના નામ ચર્ચાતા હોય છે તેના સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા જ નામ જે છે તે સામે આવતા હોય છે અને ફરી એકવાર આ જ પ્રકારની રણનીતિ જે છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર જોવા મળી રહી છે. એટલે કે અનેક નામો જે છે તે ચર્ચાયા હતા, અનેક નામોની અંતર્ગત કોણ બનશે તે પ્રકારની વાત હતી, પરંતુ તેને હવે પૂર્ણવિરામ વાગી ચૂક્યું છે અને ચાર નવા નામો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરતી રહેશે. એટલે કે આ ચારેય નામો જાહેર કરતાની સાથે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર જે નો રિપીટ થિયરીની વાત સામે આવતી હોય છે તેને અનુસરણ કર્યું હોય તે પ્રકારે પણ લાગી રહ્યું છે કે વર્તમાનની અંદર આ ચારેય નેતાઓ જે નવા નામો આવે છે તે જોતા એક પણ સંસદને રિપીટ કરવામાં નથી આવ્યા તે પ્રકારની વાત પણ જોવા મળી રહી છે. તેમજ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે તે પણ ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રીતિ રહી છે તે પણ આ ચારે નામો અંતર્ગત જોવા મળી રહ્યું છે. સાથે જે કહી શકાય કે જે સિનિયર નેતાઓ જે છે તેમને પ્રાધાન્ય આપશે, પરંતુ તેમાં પણ પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે અને આ ચાર યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે કે સીધી વાત એ પણ જોવા મળી રહી છે. સાથે ભારતીય જનતા પાર્ટીએ જે 3 બેઠકો હતી, ત્રણે બેઠકોની અંદર જ્ઞાતિવાદી સમીકરણ જે છે તે જોવા મળતું હતું ને તેના કારણે જ્ઞાતિવાદી સમીકરણ પણ સેટ કર્યું હોય તે પ્રકારે લાગી રહ્યું છે. એટલે કે જે પ્રકારની જે નીતિ રીતિ રહી છે ને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. ગૌતમ, ખાસ માનસી પરમારની વાત કરીએ અને મુકેશ રાઠવાની, તો આ બંનેને ઉમેદવાર બનાવવા પાછળ કયા કારણો દેખાઈ રહ્યા છે? આમ જોવા જઈએ તો જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાંથી જે મુકેશ જે રાઠવા જે છે તે આવે છે અને તેમને કહી શકાય કે દક્ષિણ ગુજરાતના દિગ્ગજ ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા છે. એટલે મુકેશ રાઠવાને તક આપી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. મહત્વનું એ છે કે દક્ષિણ ગુજરાતની અંદર જે આદિવાસી સમુદાય છે, એસટી સમુદાય જે છે એમાં રાઠવા સમુદાયનું પ્રતિનિધિત્વ જે છે તે મોટા પ્રમાણની અંદર જોવા મળતું હોય છે અને સાથે કહી શકાય કે જે પ્રકારે આદિવાસી બેલ્ટ છે, આદિવાસી બેલ્ટની અંદર રાઠવા સમુદાય જે છે તેમનું પ્રાધાન્ય વધારે જોવા મળતું હોય છે. એટલે કે તેના કારણે પણ આ સમીકરણ ભારતીય જનતા પાર્ટીએ સેટ કર્યું હોય તો નવાઈ નથી. એક સમીકરણ એ પણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે તેમને તક આપી હોય તો નવાઈ નથી. એક આ સમીકરણ જોવા મળી રહ્યું છે. સાથે એક વાત એ છે કે આમ જોવા જઈએ તો ગુજરાતની 11 બેઠકો રાજ્યસભાની છે તેમાંથી એકમાત્ર બેઠક જે છે તે રમીલાબેન બારા જે સાંસદ હતા તેમને તક આપવામાં આવી હતી. તે પણ એસટી સમુદાયમાં હતા. હવે તેમની ટર્મ પૂરી થઈ ચૂકી છે ત્યારે તેમના સ્થાને વધુ એક એસટી સમુદાયને પ્રાધાન્ય આપ્યું છે. અગાઉ એવું પણ જોવા મળતું હતું કે કોંગ્રેસ દ્વારા પણ એસટી સમુદાયને પ્રાધાન્ય આપ્યું હતું. સહિતના જે
નેતાઓ જે છે તે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તરફથી આવતા હતા અને તેમને તક આપી હતી. ભારતીય જનતા પાર્ટી પણ એ જ અનુસંધાનની થિયરી અપનાવી હોય ને તે પ્રકારની તક જે છે તે આ મુકેશ રાઠવાના નેતૃત્વ અંતર્ગત આપી હોય તો નવાઈ નથી. આ તમામ સમીકરણો જે છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ ફરી એકવાર આ જ વસ્તુ સાબિત થઈ છે કે એક જે થિયરી જે ભારતીય જનતા પાર્ટીની નો રિપીટ થિયરી જે છે તે જોવા મળતી હોય છે ને તે રાજ્યસભાની ચૂંટણી અંદર ફરી એકવાર આ જ રીતે પ્રસ્થાપિત થઈ છે. ગૌતમ, હવે આગળ શું થશે? કારણ કે આ ચારે નામ તો જાહેર થયા, હવે એની ચૂંટણી ક્યારે થશે અને ભાજપનું જે રાજ્યસભામાં સંખ્યાબળ છે એ કેટલું થશે પછી? બિલકુલ આમ જોવા જઈએ તો એક રેકોર્ડ બ્રેક પરિણામ જે છે તે પ્રાપ્ત થવાનું છે. એટલે કે ગુજરાતની 11 બેઠકો જે છે તે 11 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના સાંસદો જે છે તે ચૂંટાયેલા હશે ને તેના કારણે એક સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી, એટલે કે અત્યાર સુધીમાં એક પણ વખત આ રાજ્યસભાની અંદર તમામ બેઠકો હાથથી હોય તે પ્રકારે પ્રથમ વખત બની રહ્યું છે ને 11 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળશે તે સ્પષ્ટ રીતે આ રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત જોવા મળી રહ્યું છે. ને એ વસ્તુ જે છે એક વખત આ પ્રસ્તાવિત થઈ રહ્યું છે. વાત એ છે કે 165 જેટલા ધારાસભ્યો જે છે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે આમ સીધા સમીકરણ પ્રમાણે જોઈએ તો કોંગ્રેસ પાસે જે 15 જેટલું ધારાસભ્યનું સંખ્યાબળ છે તેના કારણે હવે તેમને રાજ્યસભાની અંદર તક આપવી કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કારણ કે આ સ્પષ્ટ બહુમતી તરફ જોઈએ તો જે પ્રકારની સ્થિતિ જે છે તેમાં આ 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે તે પ્રકારે લાગી રહ્યું છે. એક અટકળો એ પણ ચાલતી હતી કે કોંગ્રેસ જે છે તે તેમના રાજ્યસભાના ઉમેદવાર ઉભા નહીં રાખે તે પ્રકારની એક થિયરી જે છે તે સામે આવી હતી. તે જોવાનું એ રહે છે કે 8 તારીખ જે છે તે નામાંકન પત્ર ભરવાની છે. જો નામાંકન પત્ર ભરવા માટે અન્ય કોઈ ના આવે તો ચૂંટણી વગર પણ આ 4 બેઠકો જે છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. તો ભાજપે 4 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ ચારેય નામો છે એ જાહેર થયા છે, જેમાં આદિવાસી, બ્રાહ્મણ, ઓબીસી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્ઞાતિગત સમીકરણ અહીંયા બિલકુલ ફિટ બેસે એ પ્રમાણે અલગ અલગ ગુજરાતના જે ઉત્તર દક્ષિણ એ પ્રમાણે ઝોન વાઇઝ જે છે અને જાતિગત સમીકરણ પણ અહીંયા પરફેક્ટ રીતે ધ્યાન રાખીને અને આ ઉમેદવારો જે છે એ પસંદ થયા છે. આદિવાસી ઉમેદવાર પણ છે, બ્રાહ્મણ ઉમેદવાર પણ છે, ઓબીસી ચહેરાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રાજુભાઈ શુક્લા બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે, તો મુકેશ રાઠવા આદિવાસી સમુદાયમાંથી આવે છે, માનસી જે પરમાર છે તો ઓબીસી સમુદાયથી આવે છે. તો એ રીતે તમામ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપે આ 4 ઉમેદવાર જાહેર કર્યા છે. અને સ્વાભાવિક છે કે આ ચારેય ઉમેદવારો છે રાજ્યસભામાં પહોંચી જશે, કારણ કે હરીફમાં કોંગ્રેસ પાસે ધારાસભ્યનું સંખ્યાબળ એટલું નથી, જેથી ચૂંટણીમાં આ તમામ ચારેય જે છે એ બિનહરીફ થાય એવી પણ પૂરી શક્યતા દેખાઈ રહી છે. તો આ 4 નામો આજે જાહેર થયા છે: રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કણજારિયા. વધુ માહિતી મેળવીએ. ગૌતમ મારી સાથે લગાતાર જોડાયેલા છે. ગૌતમ, હવે પછીનું ચિત્ર કયા પ્રકારનું રહેશે? આમ જોવા જઈએ તો જે પ્રકારનું સંખ્યાબળ જે છે તે સંખ્યાબળ જોતા ભારતીય જનતા પાર્ટી હવે કોને તક જે છે તે 4 આપી છે, તેની સામે પક્ષે જે કોંગ્રેસ જે છે તે તક આપે છે કે કેમ તે જોવાનું રહેશે. આમ જોવા જઈએ તો જે પ્રકારના સમીકરણો જોવા મળતા હોય છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે અને 4 બેઠકો તેના ફાળે જાય એ પ્રકારે લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધીમાં કોઈ પણ વખત ન મળી હોય તે પ્રકારની જે કહી શકાય કે ઇતિહાસ જે છે તે રચાશે. એટલે કે અત્યાર સુધીમાં 11 બેઠકોની અંદર અનેક વખત કોંગ્રેસની જે શાસન હતું તે પણ જોવા મળતું હતું. કોંગ્રેસ ભાજપ બંનેનું કોમ્બિનેશન રાજ્યસભાની અંદર જોવા મળતું હતું, પરંતુ કોંગ્રેસની એકમાત્ર બેઠક હતી. શક્તિસિંહ ગોહિલ સાંસદ તરીકે હતા, હવે તેમનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. એટલે કે તેમના સ્થાને નિશ્ચિત રીતે કહી શકાય કે 4 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને ફાળે જાય તે પ્રકારે લાગી રહ્યું છે. અને આ વસ્તુ જે છે તે સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે રાજ્યસભાની. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આપ્યા આદેશ, અધિકારીઓને આપ્યા છે કડક આદેશ. તમામ અધિકારીઓને કાઉન્સિલરના ફોન ઉપાડવા પડશે. મીટિંગ હોય તો મેસેજ છોડીને પણ જવાબ આપે. ભૂતકાળમાં અધિકારીઓ અનુભવ આધારે સૂચના આપી છે. તો આ એક મહત્વપૂર્ણ ખબર. એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તમામ અધિકારીઓને સૂચના આપી છે. કાઉન્સિલરની જે ભૂતકાળની ફરિયાદો આવતી હતી કે અધિકારી દ્વારા ફોન ઉપાડવામાં ક્યાંક વિલંબ થાય છે અથવા ફોન નથી ઉપાડવામાં આવતા, તો કમિશનરશ્રીને પણ સૂચન કર્યું હતું કે અધિકારીને આપના દ્વારા કહેવામાં આવે કે કોઈ પણ કાઉન્સિલરશ્રી હોય એના ફોન ઉપાડવામાં આવે. કદાચ આપણે કોઈ બેઠકમાં હોઈએ તો અડધો કલાક કે સમયની અનુકૂળતા પ્રમાણે પણ એમને વળતો ફોન કરીને એમના સવાલ કઈ હોય, એમના કઈ પ્રશ્નો હોય તો અંગે પૂછપરછ કરવામાં આવે. તો બીજી તરફ આકાંક્ષા સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓ સાથે ચર્ચા થઈ.
ડ્રેનેજ લાઇન અને પીવાનું પાણી મિક્સ થયું. રિપેરિંગ કામ સમયસર થયું હતું, પરંતુ ટાંકીમાં પ્રદૂષિત પાણી રહી ગયું હતું. આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને તેવી તાકીદ કરાઈ. કમિશનરને આ અંગે તપાસ કરવા જાણ કરી છે. પાણીની જે લાઈન હતી એમાં બ્રેકડાઉન થયું હતું. એ રિપેર કરવા માટે જ્યારે લાઈન ખોલી ત્યારે ખ્યાલ આવ્યો કે નીચે ડ્રેનેજની લાઈન જે છે એ ઉભરાતી હતી અને લાઈનનું પાણી જે છે એ પાણીના મારફતે ટાંકાઓમાં ગયું અને જેના કારણે રિપેરિંગનું કામ તો થઈ ગયું હતું, પણ ટાંકાઓની અંદર જે પાણી હતા એ પાણી જે લોકોએ પીધું એમના કારણે એમને ક્યાંક તકલીફ ઊભી થઈ હતી. પ્રધાનમંત્રી આવતીકાલે સંઘ પ્રદેશ દમણના પ્રવાસે છે. પ્રધાનમંત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. 2970 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દમણ ડોમેસ્ટિક એરપોર્ટનું નામ નમો એરપોર્ટ કરાયું છે, તો મરવડ હોસ્પિટલનું નામ નમો હોસ્પિટલ તરીકે પણ ઓળખાશે. આઇકોનિક બ્રિજ અને કન્વેન્શન સેન્ટર સહિત અનેક નવા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી સતત 8મી વખત સંઘ પ્રદેશની લેશે મુલાકાત. જે દમણમાં જે એરપોર્ટ હતો એ હવે નમો એરપોર્ટ તરીકે ઓળખાશે. જે હોસ્પિટલ હતી મરોડ હોસ્પિટલના નામે હતું એનું નામ પણ હવે નમો હોસ્પિટલ તરીકે જ એ પણ ઓળખાશે. એટલે માનનીય પ્રધાનમંત્રીજીના હસ્તે આ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તો એ ખૂબ અત્યાધુનિક તરીકે આ હોસ્પિટલ પણ બની છે અને એરપોર્ટ પણ બન્યો છે. લોકોમાં મોદી નામનો ખૂબ ઉત્સાહ છે, કારણ કે પહેલા લોકોને દમણ એરપોર્ટ હતો, હવે જ્યારથી નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટ થયું છે ત્યારે લોકોમાં એક નવો આનંદ અને જોશ આવ્યો છે. 3000 કરોડ જેટલી સોગાત દમણ માટે અને દાદરા નગરી સર્વર દમણ દીવ માટે આપવાના છે. તો ત્યારે 15 થી વધારે શિલાન્યાસ કરશે અને 38 થી ઉદ્ઘાટન કરશે. 38 જેવા મુખ્ય કયા બે આકર્ષણ છે. જે નમો હોસ્પિટલ જે પહેલે સુધી નમના કાયા બદલ થઈ ગઈ છે, બીચ ફેસિંગ વિથ સૂટ રૂમ્સ અને લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે નર્મો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે મરવડમાં. સુરતમાં ડેટિંગ એપથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું. આરોપીએ પોતે હિન્દુ અને અપરિણિત હોવાનું કહીને મિત્રતા કેળવી. લગ્નની વાત આવતા જ સંબંધ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો. આરોપી મુસ્લિમ, પરિણીત અને 2 બાળકોનો પિતા નીકળ્યો. સુરત દ્વારકાની હોટલોમાં લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું. વિવિધ બહાના આપી યુવતી પાસેથી 3,50,000 પણ પડાવી લીધા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજકોટથી આરોપીને ઝડપી લીધો. વેસુ પોલીસે બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.